નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની વિસ્તારથી વાત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. BMW મહિન્દ્રાને 150 પ્લસ સ્પીડથી રેસ. મંથન પટેલે દારૂ પીને રેસ લગાવી. 3 કાર અને 3 વીજપોલનો કચ્છરઘાણ. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે. સુરતમાં 7 વર્ષની દીકરીની દીક્ષાનો વિવાદ શમ્યો. માતા પિતા વચ્ચે મનમેળ થતા કેસ પાછો ખેંચાયો. હાલ દીકરીને નહીં અપાય દીક્ષા. પાટીદાર દીકરીનો કેસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો. સુરતમાં સગીરાને ભગાડી જનાર 2 સંતાનનો પિતા અગાઉ પણ 2-3 દીકરીને ભગાવી ગયાનો પત્નીનો ઘટસ્ફોટ. સુરતમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનીનો આપઘાત. પિતાએ ભારે હૈયે કહ્યું તેને ડોક્ટર બનવું હતું. બાળકોએ પોતાની સમસ્યા માતા પિતાને કહેવી જોઈએ. વડોદરામાં પોલીસ હેડ કોન્સ્ટેબલ 30,000ની લાંચ લેતા ઝડપાયો. દારૂનો ધંધો બંધ હોવા છતાં હેરાન ન કરવા લાંચ માંગી હતી. શીતલ નેટવર્ક પ્રજાપતિને એસીબીએ ઝડપી પાડ્યો. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. તો નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે સુરતના પોશ ગણાતા વેસુ વીઆઈપી રોડ પર નબીરાઓની જોખમી રેસિંગ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. મોંઘીદાટ લક્ઝરી કારો લઈને નીકળેલા 2 નબીરાઓએ પૂરપાટ ઝડપે રેસ લગાવતા એક ભયાનક અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે તેમાં સામેલ 3 કારોનો કચ્છરઘાણ નીકળી ગયો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 જેટલા લાઇટ પોલ જળમૂળથી ઉખડી ગયા હતા. વેસુ પોલીસે આ મામલે એક કાપડ વેપારી નબીરાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ચાલક ફરાર થઈ ગયો છે. 1 જાન્યુઆરી 2024ની રાત્રે 150 કિલોમીટરથી વધુની ઝડપે મહિન્દ્રા ઇલેક્ટ્રિક BE6 કાર હંકારી રહેલા કાપડ વેપારી મંથન પટેલ અને BMW ચલાવી રહેલા ઝલક નામના યુવાને નિર્દોષ પરિવારની સ્વિફ્ટ કારનો કચ્ચરધાણ કાઢી નાખ્યો હતો. આ રેસિંગ દરમિયાન BMW કારમાં ઝલકની બાજુમાં ઋષિ નામનો યુવક પણ સવાર હતો, જ્યારે તેમની પૂરપાટ ઝડપે આવતી કારોએ એશા જૈન નામની મહિલા ચાલકની ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતા એશાબેનને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી મંથન દારૂના નશામાં હતો. તેની ઉપર વેસુ પોલીસે કેસ કર્યો છે. કાર અકસ્માત બાદ ભાગતા વેપારી મંથન પટેલના સીસીટીવી પણ સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ન્યૂ યરની રાત્રે 2 નબીરાઓ પોતાની લક્ઝરી કાર્સ મહિન્દ્રા BE6 અને BMW લઈને રસ્તા પર રેસિંગ કરી રહ્યા હતા. વેસુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સમયે બંને કારોની સ્પીડ 150 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હતી. આ બેફામ ગતિએ દોડતી કારોએ રસ્તા પરથી પસાર થઈ રહેલી સ્વિફ્ટ કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે જોતા જ હૃદય ધ્રુજી ઉઠે. ટક્કર લાગતાની સાથે જ સ્વિફ્ટ કાર ચલાવી રહેલી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કારને આગળથી લઈ પાછળ સુધી મોટું નુકસાન થયું હતું અને કાચના ટુકડા રસ્તા પર વેર વિખેર થઈ ગયા હતા. BMW કારમાં એરબેગ સમયસર ખુલી જતા તેના ચાલકનો બચાવ થયો હતો, પરંતુ લક્ઝરી કારોના આગળના ભાગનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. પૂરપાટ ઝડપે જતી કારો રસ્તાની બાજુમાં આવેલા ડિવાઈડર અને લાઇટ પોલ સાથે અથડાઈ હતી, જેના કારણે મનપાના 3 પોલ ઉખડીને જમીનદોસ્ત થઈ ગયા હતા. સમગ્ર મામલે વેસુ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જનાર મહિન્દ્રા BE6 કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો નબીરો છે, જ્યારે તેની સાથે રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેની શોધખોળ અત્યારે તેજ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રિના આશરે 1 વાગે વેસુ પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વિફ્ટ ડિઝાયરનો, જેમાં રિતેશ પદમચંદ જૈન જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે, તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા
અને રાત્રે 1 વાગે આશરે પરત આવતા હતા ત્યારે VIP રોડ ફાયર સ્ટેશન 3 રસ્તા પાસે એમની ગાડીને પાછળથી 2 ગાડીઓએ એક્સિડન્ટ કરેલો, જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05 JT 6667 અને બીજી એક BMW કાર હતી જેનો રજિસ્ટ્રેશન નંબર હતો GJ05 JT 1718. આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રિતેશભાઈ છે એમના વાઇફ છે યશાબેન, એમને મૂંઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી. ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે. દરમિયાન જે આ 6C ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન ભૂપતભાઈ પટેલ નો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે 185 કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે. અકસ્માતનો ભોગ બનેલી મહિલાની ઓળખ 25 વર્ષીય એશાબેન રીતેશભાઈ જૈન તરીકે થઈ છે. એશાબેન તેમના પતિ રીતેશભાઈ અને બાળકો સાથે કારમાં સવાર થઈને VIP રોડથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા કાર ચાલકે પાછળથી પૂરપાટ ઝડપે આવી તેમની ગાડીને ઉડાવી હતી. ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ઉધના દરવાજા ખાતેની એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ મહિલા હાલ ભાનમાં છે, પરંતુ તેમને પીઠના ભાગે ગંભીર ઈજા હોવાથી ચોથા માળે સેમી સ્પેશિયલ રૂમમાં દાખલ કરી સારવાર આપવામાં આવી રહી છે. સુરત શહેરમાં 7 વર્ષની દીકરીને દીક્ષા આપવા મામલે મહત્વનો નિર્ણય આવ્યો છે. દીકરીના પિતા દ્વારા કોર્ટમાં અરજી કરી હતી. દીકરીની માતા દ્વારા પણ દીકરીને દીક્ષા હમણાં ન આપવા બાબતે એફિડેવિટ કરી હતી, જેથી આજે સુરત ફેમિલી કોર્ટમાં બંને પક્ષના વકીલો એકબીજા સાથે રહ્યા અને ફેમિલી કોર્ટમાં સુખદ સમાધાનનો નિર્ણય આવ્યો. આમ દીકરીની દીક્ષા સ્થગિત કરી છે. આજથી પતિ પત્ની હવે સાથે રહેશે અને પતિ હવે આ કેસમાં આગળ લડવા નથી માંગતા. દીકરીના ભવિષ્ય માટે મહત્વનો નિર્ણય આપ્યો છે. બંને પક્ષના વકીલની દલીલ બાદ મહત્વનો ચુકાદો આવ્યો છે. આમ બંને વકીલોએ નિર્ણયને આવકાર્યો છે. સુરતમાં 7 વર્ષની દીકરીને દીક્ષા આપવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. 7 વર્ષની દીકરી હવે દીક્ષા નહીં લે. દીકરીના માતા પિતા વચ્ચે કોર્ટમાં સુખદ સમાધાન થયું છે. ફેમિલી કોર્ટ દ્વારા દીકરીની દીક્ષા સ્થગિત કરી દેવાઈ છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા 7 વર્ષની દીકરીના દીક્ષા ગ્રહણ કરવાના મામલે આખરે સુખદ અંત આવ્યો છે. સુરતની ફેમિલી કોર્ટમાં આ કેસમાં કાયદાકીય લડાઈ લડવાને બદલે માતા પિતાએ પરસ્પર સમજૂતી સાધીને સમાધાનનો માર્ગ અપનાવ્યો છે. આ સાથે જ દીકરીની દીક્ષા હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે થોડા સમય પહેલા 7 વર્ષની દીકરીને દીક્ષા અપાવવા મુદ્દે તેના માતા પિતા વચ્ચે મતભેદ સર્જાયા હતા. પત્ની દીકરીને દીક્ષા અપાવવા માંગતી હતી, જ્યારે પિતાએ આટલી નાની ઉંમરે દીક્ષા આપવાને લઈને વિરોધ કર્યો હતો અને સુરત ફેમિલી કોર્ટના દ્વારે ગયા હતા. પિતાની દલીલ હતી કે બાળકી હજુ સમજણી નથી, તેથી તેને સંસાર ત્યાગનો નિર્ણય યોગ્ય નથી. આ મામલે કોર્ટે અગાઉ દીક્ષા પર સ્ટે પણ આપ્યો હતો. છેલ્લા ઘણા દિવસથી જૈન સમાજની એક બાળકીના દીક્ષા સંદર્ભેનો ફેમિલી કોર્ટ રૂબરૂ ચાલી રહેલ કેસ ચર્ચામાં હતો, પરંતુ આજરોજ મારા તરફથી અને બાળકીના પિતાના એડવોકેટ તરફથી બહુ સુખદ સારી સમાધાનનો રૂપે નિકાલ કરવામાં આવ્યો છે. સમાધાનનો છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. આ સમગ્ર મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગ પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. 35 દિવસથી દીકરી પરિવારથી અલગ છે, ત્યારે દીકરીના ભાઈએ સમાજ પાસે મદદની અપીલ કરી હતી. બીજી તરફ પાટીદાર સમાજના ઉગ્ર વિરોધ બાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આ કેસને સરથાણા પોલીસ પાસેથી ખેંચીને સુરત ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવ્યો છે. ગુમ થયેલી દીકરીના માતા પિતા ગામડે રહે છે અને સુરતમાં તે પોતાના કાકા સાથે રહેતી હતી. સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ આરોપીને ઝડપી પકડી તેના સામે વિશેષ ગુનો દાખલ કરવાની માંગ ઉઠી છે. આ મામલે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું કે 17 વર્ષની પાટીદારની દીકરી
સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થાય છે, અપહરણ થાય છે. તે સંદર્ભે પાટીદાર સેવા સંઘ દ્વારા 1 જાન્યુઆરીએ યોગીચોક વિસ્તારની અંદર મીટિંગ બોલાવાઈ હતી. એ મીટિંગમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે પીઆઈ પાસે અથવા તો જવાબદાર અધિકારી પાસે જવાબ લેવા જઈએ. જવાબ લેવા ગયા ત્યારે ફરી પાછું જે પ્રમાણે 35 દિવસથી દીકરી ગુમ છે અને રોજબરોજ પરિવારને જે આશ્વાસન આપવામાં આવતું હતું કે 12 કલાક, 24 કલાક, 36 કલાક કે 48 કલાકમાં અમે દીકરીને હાજર કરી દઈશું અને સહી સલામત અમે દીકરીને લાવી દેશું, પરંતુ 35 દિવસ સુધી જ્યારે કોઈ પરિણામ નથી મળતું ત્યારે સમાજ એકત્રિત થઈ, પાટીદાર સમાજના યુવાનો એકત્રિત થઈ અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં એ જવાબદાર અધિકારી પાસે ફરી જવાબ માંગતા અધિકારીએ ફરી પાછા 2 દિવસનો સમય માંગ્યો હતો. ત્યારે પાટીદાર સમાજના યુવાન આગેવાન તરીકે યુવાનોની અને આગેવાનોની એક જ માંગ છે કે આ દીકરી 35 દિવસથી ક્યાં છે, કેવી રીતે રહે છે, કોની સાથે રહે છે એ જાણ નથી. તાત્કાલિક ધોરણે આ દીકરીની પરિવાર સાથે મુલાકાત થાય અને દીકરી સહી સલામત હાજર થાય. આ સંજોગોમાં જ્યારે આ આરોપી 35 દિવસ પહેલા દીકરીને ઉઠાવીને લઈ જાય છે, દીકરીનું અપહરણ કરે છે, ત્યારે પરિવારજનો દ્વારા અલગ અલગ પ્રકારે, અલગ અલગ સ્ત્રોતોથી, અલગ અલગ જગ્યાએથી લોકેશનો જવાબદાર અધિકારીઓને આપવામાં આવ્યા હતા. જવાબદાર અધિકારીઓએ કંઈક ભૂલ કરી અને દીકરીનો આજે પતો નથી લાગતો. ત્યારે ઉચ્ચ લેવલે રજૂઆત કરવામાં આવી છે. પાટીદાર સમાજની એવી માંગ છે કે આ જવાબદાર અધિકારીની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે. 17 વર્ષની દીકરીનું જે અપહરણ થયું છે, એવી રીતે અનેક દીકરીઓ સાથે, જે સગીર દીકરીઓ સાથે જે પ્રમાણે ઘટના બની રહી છે અને ફસાવી ફોસલાવીને 18 વર્ષની થાય ત્યાં સુધી રાહ જુએ છે. આવા સંજોગોની અંદર જ્યારે દીકરીઓ ફસાઈ ફોસલાઈને આવા લુખ્ખાઓ, અસામાજિક તત્વો સાથે જતી રહે છે, એ જોતી નથી કે એનું મૂળ ગોત્ર કયું છે, એમની વ્યવસ્થા શું છે, એમની ખાણીપીણી શું છે, એમની રહેણી કહેણી કેવી છે. સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આરોપીનો ફોન 5 દિવસ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન પણ ઉપલબ્ધ હતું. તેમ છતાં પોલીસે ગફલત દાખવી, જેના કારણે કોઈ પરિણામ મળ્યું નથી. આ મામલે જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. જય સરદાર, 35 દિવસથી પાટીદાર યુવતી ગુમ છે. તેને લઈને પાટીદાર સમાજના યુવાનો આગેવાનો એકત્રિત થયા હતા. પાટીદાર સેવા સંઘના માધ્યમથી ગઈકાલે સરથાણા પોલીસ સ્ટેશનમાં જઈ અને જે રજૂઆતો કરી હતી, જ્યારે પાટીદાર સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીશ્રીઓએ અગ્રણીઓને વાત કરી કે આ પ્રકારની ઘટના સરથાણા પોલીસ સ્ટેશનની અંદર બની છે અને 35 દિવસથી પરિવાર રજળે છે અને દીકરી પરિવારથી અળગી છે, ત્યારે પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓએ ઇન્ટરફિયર કરી અને પોલીસ કમિશનર સાહેબશ્રીને રજૂઆત કરી કે આ ઘટનામાં કોઈપણ સંજોગોમાં પાટીદારની દીકરીને ન્યાય મળવો જોઈએ અને આરોપીને એમની જગ્યાએ પહોંચાડવા માટે વ્યવસ્થા થવી જોઈએ. તાત્કાલિક ધોરણે સુરત પોલીસ કમિશનર સાહેબશ્રીએ અનુપમસિંહ ગેહલોતજીએ સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી અને ભરોસો આપ્યો છે કે ટૂંકા સમયમાં, થોડા દિવસોની અંદર અને ટૂંકા સમયમાં આ દીકરીને સહી સલામત એમના પરિવાર સાથે અમે એને ભેળી કરશું. સૌરાષ્ટ્રના એક ગામડામાં રહેતા દીકરીના પરિવારને આર્થિક સહાય માટે સમાજ દ્વારા બાંયધરી આપવામાં આવી છે. મીટિંગમાં હાજર રહેલા તમામ લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી જવાબ માંગ્યા હતા. સાથે જ સમાજમાં વ્યાપતા સામાજિક દૂષણો ખતમ થાય અને યુવાનો જાગૃત બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી.
જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીની આપઘાત કરતા સમગ્ર શહેરમાં ચિંતા ફેલાઈ છે. ડોક્ટર બનવાનું સપનું જોતી આ વિદ્યાર્થીનીના અચાનક અંતિમ પગલાથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે, જ્યારે આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ છે. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર દિંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિંદ્રાધીન હતા, ત્યારે આ વિદ્યાર્થીનીએ અચાનક અંતિમ પગલું ભરી લેતા સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના લીધે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં જ દિંડોલી પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આશાસ્પદ વિદ્યાર્થીનીએ કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આદેશ જારી કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને ખાનગી કોચિંગ સંસ્થાઓ માટે વ્યાપક અને કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત દરેક સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત બનાવવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ વ્યવસ્થાને મજબૂત કરવાની સૂચના આપવામાં આવી છે. ऐसे हम लोग को तो जो ऐसा जनरली कोई कारण ऐसा लगता नहीं है, लेकिन कुछ स्कूल में फीस या कोचिंग क्लास की फीस बाकी थी, उसको जो है 5-6 दिन से उसका कोचिंग क्लास बंद है, क्योंकि उसने जो है जो कोचिंग के जो टीचर्स हैं उन्होंने फ़ोन करके जो है पेरेंट्स को यानी हमारे काका को कहा कि भाई आप जो है फीस जमा करवाइए. इन्होंने कहा कि सर हम आप 10 तारीख को हम फीस जमा करवा देंगे, क्योंकि अभी हमारे पास पैसे नहीं हैं. तो उन्होंने बोला नहीं ऐसा नहीं चलेगा, आप फीस जमा करवाइए, नहीं तो हम बच्चों को बैठने नहीं देंगे. तो 5-6 दिन से वो क्लास नहीं ज्वाइन कर पा रही थी. हो सकता है ऐसा कुछ उसको डिप्रेशन रहा हो. फिलहाल ये अच्छा नहीं हुआ, क्योंकि आगे जो आने वाले और बच्चे हैं, भविष्य जिनका ये सब हो रहा है, माँ बाप पढ़ा लिखा के उनको कैसे पैसा खर्च करके बड़ा करते हैं और वो डिप्रेशन में जाके स्ट्रेस करते हैं. जो कोचिंग क्लास के जो टीचर्स हैं उनको भी सोचना चाहिए सर, उनको इस तरह से जो है ऐसा बच्चों के साथ में इस तरह से बिहेव नहीं करना चाहिए. સરકારના નિર્દેશ અનુસાર હવે કોલેજ અને યુનિવર્સિટીમાં પ્રતિ 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો એક લાયક કાઉન્સેલર રાખવો પડશે. 100થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી સંસ્થાઓએ બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે ઔપચારિક રેફરલ વ્યવસ્થા ઊભી કરવી પડશે. પરીક્ષા અભ્યાસક્રમમાં ફેરફાર અથવા શૈક્ષણિક દબાણના સમયગાળામાં વિદ્યાર્થીઓને સતત ગુપ્ત અને સંવેદનશીલ માર્ગદર્શન મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવાનું પણ કહેવામાં આવ્યું છે. એપ્રિલ 2020થી માર્ચ 2023ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં 495 સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. આ જ સમયગાળામાં આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસોની સંખ્યા 6,879 જેટલી રહી છે, જે યુવા પેઢીમાં વ્યાપેલા માનસિક તણાવની ગંભીરતા દર્શાવે છે. સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શીતલ નટવર પ્રજાપતિને નવસારી એસીબીએ 30,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે. દારૂનો ધંધો બંધ હોવા છતાં હેરાન ન કરવા અને હપ્તા પેટે લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. 1 જાન્યુઆરી 2026ના રોજ અંત્રોલી ગામ પાસે લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમે આરોપીને દબોચી લીધો હતો. એસીબીએ લાંચની રકમ જપ્ત કરી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જવાની ઘટના સામે આવી છે.
વરેલી બીટમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શીતલ નટવરભાઈ પ્રજાપતિને નવસારી એસીબીની ટીમે 30,000 રૂપિયાની લાંચ લેતા અંત્રોલી ગામ પાસેથી દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદી અગાઉ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, પરંતુ હાલમાં ધંધો બંધ કરી દીધો છે. તેમ છતાં આરોપી શીતલ પ્રજાપતિ દ્વારા ફરિયાદી પાસે વ્યવસાય ચાલુ રાખવા અથવા હેરાનગતિ ન કરવાના બહાને 30,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જાગૃત નાગરિક તરીકે નવસારી એસીબીનો સંપર્ક સાધ્યો હતો. ફરિયાદીની વાત સાંભળ્યા બાદ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. આજે 1 જાન્યુઆરી 2024ના રોજ આયોજન મુજબ અંત્રોલી ગામના ભૂરીફરિયા પાસે જાહેર રોડ પર લાંચની રકમ આપવાનું નક્કી થયું હતું. જ્યારે ફરિયાદી અને આરોપી વચ્ચે વાતચીત થઈ અને આરોપીએ ખાતરી કર્યા બાદ 30,000 રૂપિયા સ્વીકારી ત્યારે જ ત્યાં વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે ત્રાટકીને આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ સફળ ટ્રેપ નવસારી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીડી રાઠવા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામક આર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. એસીબીએ સ્થળ પરથી લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી છે અને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વડોદરા રેન્જના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બળદેવ દેસાઈ આઈપીએસના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર સામે એસીબીની આ કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ સલાબતપુરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી 15 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે રીઢા ગુનેગાર આમિર ઉર્ફે અમુ ગયાજ શેખની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૂપિયા 2.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનો ગંભીર ગુનાહિત ઇતિહાસ છે અને તેના વિરુદ્ધ અગાઉ હત્યાનો ગુનો પણ નોંધાયેલો છે. પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ડ્રગ્સ નેટવર્ક અંગે તપાસ તેજ કરી છે. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સલાબતપુરા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી 15 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ આમિર ઉર્ફે અમુ ગયાજ શેખ તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી 15 ગ્રામ એમડી ડ્રગ્સ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ 2.4 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી લાંબા સમયથી નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલો હોઈ શકે છે. પકડાયેલ આરોપી આમિર રીઢો ગુનેગાર છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેના વિરુદ્ધ અગાઉ વર્ષ 2015માં કડોદરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે. હત્યા જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવા છતાં તે ફરી એકવાર ડ્રગ્સના નેટવર્કમાં સક્રિય થયો હતો. सलाबतपुरा थाने में एक आमिर उर्फे अमू सन ऑफ गयाज शेख जिसकी उम्र 30 साल है. हमारे पास ह्यूमन इंफॉर्मेशन थी कि वो एमडी ड्रग्स और ये गांजे का सेवन करता है और बेचता भी है. तो इसके पीछे ऑलरेडी हमारी वॉच थी और कल हमें इसमें हम लोग सक्सेस हुए हैं और हमने 16 ग्राम का एमडी ड्रग्स का केस किया है और उसका जो कीमत होती है अंदाजे से 2 लाख रुपए की होती है. ये जो आरोपी आमिर है वो बड़ोदरा थाने जीआईडीसी थाने में पहले 2015 में मर्डर के गुने में भी वो आरोपी रह चुका है और 7 साल की जेल काटने के बाद वो छूटा था और छूटने के बाद उसको 2 भाई हैं जो दोनों ये एमडी ड्रग्स का सेवन भी करते हैं और इस तरह से वो बिक्री भी करते थे. ये ह्यूमन सोर्सेस जो हमारे पास इंटेलिजेंस थी उसके आधार पे हमने उसके पास केस किया है और हमारे पास अभी वो अरेस्ट भी है और जहाँ से वो लाता था जिसके पास से उसके लिए भी हमारी टीम उसके पीछे गई है और हम शॉर्ट टाइम में ही उसको कैच कर लेंगे. સલાબતપુરા પોલીસે આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને સુરતમાં તે અન્ય કોને સપ્લાય કરવાનો હતો. આ નેટવર્ક પાછળ રહેલા અન્ય મોટા માથાઓ સુધી પહોંચવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
સુરતના લીંબાયત વિસ્તારમાં 31 ડિસેમ્બરની રાત્રે મિત્રની હત્યાનો બદલો લેવા ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં 24 વર્ષીય જયેશ પટેલની ચાકુથી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના ગણતરીના કલાકોમાં જ લીંબાયત પોલીસે મુખ્ય સૂત્રધાર વિશાલ વાઘ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હત્યા પાછળ જૂની અદાવત અને પ્રતિશોધની ભાવના હતી. ઝડપાયેલ આરોપીઓનો ગંભીર ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ તેજ કરી છે. જ્યારે આખું શહેર 31 ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતું અને પોલીસ નશાખોરો સામે કડક કાર્યવાહી કરી રહી હતી, ત્યારે લીંબાયત વિસ્તારની આશાપુરી સોસાયટી પાસે એક સનસનીખેજ હત્યાની ઘટના બની હતી. 24 વર્ષીય જયેશ પટેલ નામના યુવકની નિર્મમ હત્યા બાદ લીંબાયત પોલીસે તાત્કાલિક એક્શન મોડમાં આવી ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી વિશાલ વાઘ સહિત 5 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે હત્યા પાછળ જૂની અદાવત અને પ્રતિશોધની ભાવના હતી. મુખ્ય આરોપી વિશાલ વાઘની નજર જ્યારે જયેશ પટેલ પર પડી ત્યારે તેને જૂની અદાવત યાદ આવી ગઈ હતી. વિશાલે કબૂલાત કરી છે કે વર્ષ 2020માં જયેશે તેમના મિત્ર ગણેશની હત્યા કરી હતી. આ ઉપરાંત જયેશે વિશાલની માતા વિશે અભદ્ર ગાળો આપી હતી. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઉશ્કેરાયેલા વિશાલ વાઘ અને ઓમ ગિરાશે જયેશ પર ચાકુ વડે હુમલો કરી તેની મોતને ઘાત ઉતાર્યો હતો. પોલીસે આ કેસમાં વિશાલ વાઘ, ઓમ ગિરાશે, હીરા નિગમ, નરોજ યાદવ અને અય્યાશ ઉર્ફે યુસુફની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી વિશાલ વાઘ તેની સામે અગાઉ મારામારી, ખંડણી, છેતરપિંડી અને ધાક ધમકી જેવા કુલ 14 જેટલા ગુના શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા છે. મૃતક જયેશ પટેલ જયેશ પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેના પર 2020માં હત્યાનો ગુનો નોંધાયો હતો અને તે ગુજસી ટોકના ગુનામાં પણ સંડોવાયેલો હતો. તેની સામે પણ અગાઉ 6 જેટલા ગુના નોંધાયા હતા. એક જયેશ પટેલ કે જેઓ ડિંડોલી વિસ્તારમાં રહે છે, તેઓ પોતાના મિત્ર વિશાલ સાથે ત્યાં દુકાન ઉપર ચા પાણી કરવા માટે ઊભા હતા અને પાણીની બોટલ લઈ રહ્યા હતા. એ અરસામાં જે આરોપી છે વિશાલ ગોરખ, ઓમ ગિરાસે, વેદાંત નિકમ, ગૌરવ જાદવ, યશ ઉર્ફે ઈશુ અને રાહુલ ખેરનાર કે જેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ જયેશ પટેલ છે એ અગાઉ મર્ડરના ગુનામાં આરોપી રહી ચૂક્યા છે. અત્યારે જામીન ઉપર છૂટેલા હતા અને તેને જોતા જે આ વિશાલ ગોરખ અને એના સાથીદાર મિત્રો છે એ લોકોએ અંદર સંવાદ કર્યો કે આ એ જ જયેશ છે કે જેણે આપણા મિત્રનું મર્ડર કરેલું હતું અને મારા મધરને પણ મારેલા હતા. એ વખતે ત્યાં ઊભા રહી અને બોલાચાલી થતાં આ ઉગ્ર બોલાચાલી થઈ અને જ્યારે ઉગ્ર બોલાચાલીમાં વિશાલ ગોરખ જે છે એણે પોતાની પાસે રહેલું ચપ્પુ આજે મરણ જનાર જયેશ પટેલને મારી દેતા છાતીના ભાગે ઈજા થઈ હતી. હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલ હતું. જે સંદર્ભે લીંબાયત પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને અમારી 5 આરોપીઓને અમે એરેસ્ટ કરેલા છે. આ કેસમાં હજુ પણ એક આરોપી પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે લીંબાયત પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરના લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો વચ્ચે ચાલતી જૂની અદાવતો અને ગેંગ વોર જેવી સ્થિતિને સપાટી પર લાવી દીધી છે. તો આ તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા.